જાફરાબાદના તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે અયોધ્યામાં જાન્યુઆરીએ રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંગે બેઠક મળી। જાફરાબાદના તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે 22ના રોજ અયોધ્યામાં જાન્યુઆરીએ રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંગે બેઠક મળી હતી। જાફરાબાદના આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ તેમજ જાફરાબાદ શહેરના અલગ અલગ હિન્દુ ધર્મના સંગઠનો તેમજ 42 ગામના સરપંચ સહિત આગેવાનો સાથે આજે તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રી રામના પૂજન કરવામાં આવ્યું હતું। અક્ષત ચોખા ઘરે ઘરે પહોંચાડવા તેમજ 22 જાન્યુઆરીએ દરેક ગામમાં અને દરેક ઘરે દિવાળી જેવો માહોલ થાય અને દરેક ઘર આરામમગ્ન બને એવું જણાવ્યું હતું। તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે હિન્દુ ધર્મ પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ અને દુર્ગા વાહિનીની બહેનો દ્વારા માતૃશક્તિની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। રિપોર્ટિંગ બાય કાળુશા કનોજિયા, જાફરાબાદ। આકાશ પંડ્યા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સાવરકુંડલા જિલ્લા કાર્યવાહ। આજરોજ અહીંયા જાફરાબાદ ખાતેનો જે એક સરસ મજાનો ઉત્સવ ઉજવાણો કે જેમાં અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામચંદ્રજીનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે એ પ્રસંગને વધાવવા માટે જાફરાબાદ અને એની આજુબાજુના 42 ગામોમાંથી બધા જે લોકો પધાર્યા અને તપસી બાપુના આશ્રમ ખાતે અહીંયા ભેગા મળી અને સરસ મજાનો એક ઉત્સવ અહીંયા ઉજવાણો છે। 22મી જાન્યુઆરી 2024નો દિવસ દરેક ઘર માટે ફરીથી એક દિવાળી જેવો માહોલ બને અને ઘેર ઘેર આ પ્રભુ શ્રી રામચંદ્રજીની જે પધરામણી થવાની છે એની ઉજવણી થાય એવું સરસ મજાનો માહોલ અહીંયાથી બન્યો અને ખૂબ સરસ રીતે આ વાતાવરણની અંદર આ સરસ મજાનો કાર્યક્રમ કર્યો। અને આપ સૌને પણ મારી વિનંતી છે કે આવનારી 22 જાન્યુઆરી 2024ને દિવસે આપ સૌ પણ આપ પોતાના ઘરમાં પોતાના ઘરના આંગણાની અંદર રંગોળી કરો અને સરસ મજાના દીવડાઓ પ્રગટાવો અને પ્રભુ શ્રી રામચંદ્રજીનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે એમને આપણે સૌ ઉજવીએ એવી આપ સૌને મારી નમ્ર વિનંતી।